જ્યારે વિજય રૂપાણી 12મીએ લંડન જવા નીકળ્યા ત્યારે તેમની સાથે 11 વર્ષ સુધી તેમના અંગરક્ષક તરીકે એટલે કમાન્ડો તરીકે ફરજ બજાવનાર ઉપેન્દ્રસિંહ ગોસાઈ પણ તેમની સાથે એરપોર્ટ સુધી આવે છે અને તે પોતાના સાહેબ વિજય રૂપાણીને મેસેજ કરે છે હેપી જર્ની, પણ ઉપેન્દ્રગીરી ગોસાઈને ખબર નહોતી આ છેલ્લો મેસેજ છે અને હવે આ મેસેજનો જવાબ કોઈ દિવસ સાહેબ આપશે નહીં. ઉપેન્દ્રગીરી ગોસાઈ છેલ્લા 11 વર્ષથી સાહેબના પડછાયાની જેમ સાહેબની સાથે ફરતા હતા. ભલે તે તેમની નોકરી પોલીસમાં હતી, પણ વિજય રૂપાણી સાથે એટલી આત્મીયતા બંધાઈ ગઈ હતી કે સાહેબને શું ગમે છે, સાહેબને શું નથી ગમતું, સાહેબનો મૂડ કેવો છે, તેની બારીક બારીક વસ્તુની ખબર આ કમાન્ડો ગોસાઈને હતી. એનું કારણ એવું પણ છે કે વિજય રૂપાણી પણ પોતાના કમાન્ડો, પોતાના સ્ટાફની જે પ્રકારે કાળજી રાખતા હતા, તેમના સારા માઠા પ્રસંગે તેમની ચિંતા કરી તેમની સાથે ઊભા રહેતા હતા. એટલે ઉપેન્દ્રગીરી ગોસાઈ માટે આ નોકરી નહોતી, આ એક પ્રેમ અને એક સંબંધ હતો કે જ્યાં તેમણે વિજય રૂપાણીની રક્ષા કરવાની જવાબદારી નિભાવવાની હતી.